નમસ્કાર. તમને બધાને જાણવાની ઉત્સુકતા હશે કે હું આજે શું વાત કરવાનું છું. તો ચાલો એલ્બર્ટ આઇન્સ્ટાઈનના પ્રખ્યાત શબ્દોથી શરૂ કરીએ આપણે. મારામાં કોઈ વિશેષ પ્રતિભા નથી. હું તો પેશન સાથે જિજ્ઞાસી છું. તમે વિચારો કે જ્યારે પેશન અને જિજ્ઞાસા બંને એક સાથે મળે છે, એક અનોખી ક્રાંતિ સર્જાય છે. જિજ્ઞાસા એ માનવ જાતને મળેલી શ્રેષ્ઠ ભેટ છે. ક્યારે નાના છોકરાઓને બારીકાઈથી જોયા છે? તેઓ હંમેશા પ્રશ્નો કરતા હોય છે, કોઈ ડર વિના અને પૂરા ઉત્સાહ સાથે. વડીલો ક્યારેક એમની જિજ્ઞાસા મસળી નાખે છે. તમે મારી સાથે છો? છોકરાઓની જિજ્ઞાસા કેટલીય નવીનતા માટે આઈડિયાઝ લાવે છે. ઘણી બધી પ્રગતિઓ, સંશોધનો, આવિષ્કારો, સમગ્ર ઇતિહાસમાં નોંધનીય શોધ આ દુનિયામાં વધી છે. કદાચ તે મેડિસિન હોય, ગેજેટ્સ હોય કે બીજું કંઈ પણ વસ્તુ હોય, એ બધી જિજ્ઞાસાના કારણે શોધવી છે. છોકરાઓની જિજ્ઞાસા ગ્રે ક્રાંતિ તરફ દોરે છે. ગ્રે ક્રાંતિ આપણા રહેવા માટે નવી, વધુ સારી દુનિયા બનાવે છે. જ્યારે કોઈ લીડરશિપની વાત કરે ત્યારે જિજ્ઞાસા એક સૌથી મુખ્ય લક્ષણ છે. જિજ્ઞાસા સારી પ્રથા તરફ દોરે છે અને સર્વોત્તમ બનાવીને આપણને શ્રેષ્ઠ બનાવે છે. જિજ્ઞાસા એ એવી વસ્તુ છે જેને આપણે માપી શકીએ અને એને કેળવી શકીએ છીએ. પ્રેક્ટિસથી આપણે જિજ્ઞાસાની શક્તિનો ઉપયોગ કરી શકીએ છીએ. દરરોજના કામને બદલીને વધુ ઇન્ટરેસ્ટિંગ અને આનંદકારક બનાવી શકીએ છીએ. આપણે જિજ્ઞાસાના ઉપયોગથી જાણી જોઈને સહેજતાથી આશ્ચર્ય સર્જી શકીએ અને કોઈ પણ પરિસ્થિતિ કે વાતચીતમાં યુક્તિ લાવી શકીએ છીએ. જ્યારે હું જિજ્ઞાસાની વાત કરું છું ત્યારે કેટલાય પ્રખ્યાત હસ્તીઓ મારા મનમાં આવે છે. એમાંના એક છે ડોક્ટર વર્ગીસ કુરિયન. તમે બધા જાણો છો, ડોક્ટર વર્ગીસ કુરિયન ફાધર ઓફ વ્હાઇટ રિવોલ્યુશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ડોક્ટર વર્ગીસ કુરિયનના યોગદાનથી દૂધનું ઉત્પાદન વધી શક્યું, જેનાથી 1950માં ઇન્ડિયાના હંગર ઇન્ડેક્સમાં ઘટાડો થયો. એમની નવીન કુશળતાથી એમને ગુજરાતના આણંદના નાના શહેરમાં ક્રાંતિ સર્જી. આણંદ હવે અમૂલ ઇન્ડિયાનું મુખ્ય સ્થાન છે. મારા મગજમાં એની પ્રખ્યાત જિંગલ ગુંજે છે, અમૂલ ધ ટેસ્ટ ઓફ ઇન્ડિયા. ડોક્ટર કુરિયન ગરીબ ખેડૂતોની દુર્દશાથી એટલા દુઃખી થયા કે એમણે દૂધની સાકળની પ્રક્રિયામાં મિડલમેનને કાઢી નાખીને દૂધના ખેડૂતોને આર્થિક રીતે સ્વતંત્ર બનાવ્યા. આ પ્રક્રિયામાં એમણે ખેડૂતો માટે ટકાઉ આજીવિકા બનાવી આપી. આવું એટલે શક્ય બની શક્યું કારણ કે ડોક્ટર વર્ગીસ પાસે જિજ્ઞાસાવાળું મન હતું, અ ક્યુરિયસ માઇન્ડ. ડોક્ટર વર્ગીસ અસંખ્ય લોકો માટે પ્રેરણા અને લેજેન્ડ છે. બીજા એવા મહાન વ્યક્તિ જેમની હું વાત કરીશ એ છે ડોક્ટર MS સ્વામીનાથન. મને વ્યક્તિગત રીતે એમને મળવાના, જાણવાના કેટલાય પ્રસંગો મારા સારા નસીબથી મળ્યા. તેઓ લેપ્રેસી કમિશન ઓફ ઇન્ડિયાના નેતા હતા. ડોક્ટર MS સ્વામીનાથન ફાધર ઓફ ગ્રીન રેવોલ્યુશન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાય છે. ડોક્ટર સ્વામીનાથન એક ઇન્ડિયન જેનેટિસિસ્ટ અને એક એડમિનિસ્ટ્રેટર છે, જેમણે ઇન્ડિયાની ક્રાંતિના યોગદાન માટે ઓળખાય છે. એક પ્રોગ્રામ જેના કારણે ચોખા અને ઘઉંની હાઈ yieldવેરાયટી વાવી. આજે ઇન્ડિયા ડોક્ટર સ્વામીનાથનના અથક મહેનત અને કાર્યના કારણે ચોખા અને ઘઉંના ઉત્પાદનમાં આત્મનિર્ભર છે. એમની શરૂઆતના દિવસોમાં એમના પિતા એ કહ્યું કે ઇમ્પોસિબલ એટલે અશક્ય શબ્દ બસ આપણા મનનો છે. ખરા પ્રયત્નો અને યોગ્ય સાધનથી કોઈ પણ અશક્ય વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. 18 વર્ષની નાની વયે એમને બેંગાલના 1943નો મોટો દુકાળ જોયો. પોતાના અનુભવથી તેમણે ભૂખ મુક્ત ઇન્ડિયા બનાવવા માટે પોતાનું જીવન અર્પિત કર્યું. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરમાં સંશોધન માટે એમનું મન સજર્ગ થયું, જેના કારણે હાઈ yieldહાઇબ્રિડ સીડ્સ બનાવી શક્યા. આજે 95 વર્ષના વયે યુવાન ડોક્ટર સ્વામીનાથનનું મગજ નાના છોકરાઓ જેવું જિજ્ઞાસુ છે.
અને હાલમાં દુનિયામાં થઈ રહેલા તમામ નવીનતાઓની ખબર છે. તો છોકરાઓ, હું કહેવા ઈચ્છું છું કે જિજ્ઞાસા બિલાડીને નથી મારી નાખતી, પણ હકીકતમાં એ બિલાડીને વધુ નવી રીત આપે છે એનું પેટ ભરવા માટે. હંમેશા એક જિજ્ઞાસુ મન રાખો. આવનારા દિવસોમાં જિજ્ઞાસા એક ક્રાંતિ અને નવીનતા સર્જી શકે છે. કોણ જાણે છે કે તમે આ આધુનિક દુનિયામાં બીજા વૈજ્ઞાનિક બનશો. તમને ભગવાનનો આશીર્વાદ મળે. આભાર.